जय सच्चिदानंद। ओ, मैंने रिकॉर्ड ही नहीं किया था। ઓકે, હસમુખાનજી હવે આપણે પદ સાંભળીશું. ઓકે. મમ્મી બેન. जय सच्चिदानंद हसमुखानंद जी, જય दीपकानंद जी, સચ્ચિદાનંદ. रजनी। જય સચ્ચિદાનંદ મમ્મી બેન. ઓકે, ઓકે. जय सच्चिदानंद। व्यवस्थित शक्ति साबे कड़ी भेगुं थाशे दई। व्यवस्थित शक्ति साबे कड़ी भेगुं थाशे दई। बहिर्कार्यो जे देखाशे पहिला ते घुटाशे मई। बहिर्कार्यो जे देखाशे पहिला ते घुटाशे मई। चणाना लोटवाळाने उकळता तेल संग कढई। चणाना लोटवाळाने उकळता तेल संग कढई। घऊनी बोरीने मळशे घी पाणी मिश्र समन। सवारे उठता जनने टापान नासता फळमय। सवारे उठता जनने चापान नासता फळमय। भर्या भूसा जे भेजे छे ते मुजब कर्मा कार्य कर्मालय। भर्या भूसा जे भेजे छे ते मुजब कार्य कर्मालय। व्यवस्थित शक्ति साबे कड़ीने भेगुं थाशे दई। जलो भूमि विहंग चरणे मळे आहार जीवी वै। जलो भूमि विहंग चरणे मळे आहार जीवी वै। पशु पंखी या फळ फूलने नथी बुद्धि तो आनंदमय। प्रतिष्ठित आत्मभाव देखी जो पुद्गल थाय क्रियामय। प्रतिष्ठित आत्मभाव देखी जो पुद्गल थाय क्रियामय। प्रत्येका पाप पुण्याधीन मळे संयोग शुभाशुभ दय। व्यवस्थित शक्ति साबे कड़ीने भेगुं थाशे दई। करे छे रेंट कुवा पर अड्यो जे डब्बू पाणी ने जई। फरे छे रेंट कुवा पर अड्यो जे डब्बू पाणी ने जई। भरातो पाणी संसर्गे पूरा टाइमिंग जो उदय।
ભરાતું પાણી સંસર્ગે પૂરા ટાઈમિંગ જોદય વિષય જો બહાર ઢૂંઢવા જઈશ કશાય પીડશે કષ્ટય મળ્યું જે માન્ય વ્યવહારે વિવેકી માણ કર્મોદય વ્યવસ્થિત શક્તિ હિસાબે કડીને ભેગું થાશે દઈ દુકાનો ખોલી જે બેઠા ઘરાકો જાશે તે ચીજ લઈ દુકાનો ખોલી જે બેઠા ઘરાકો જાશે તે ચીજ લઈ જે ચિંતા નામ ધારીને સ્વરૂપ ધારી છે નિશ્ચિંતમય ચડાવે ફૂલયા ગોદા બધી છે પાયલો ઝીંકઈ ચડાવે ફૂલયા ગોદા બધી છે પાયલો ઝીંકઈ વ્યવસ્થિત કરતા સમજો ત્યાં પરિણતિ પૂર્ણ શુદ્ધ જ થઈ વ્યવસ્થિત કરતા સમજો ત્યાં પરિણતિ પૂર્ણ શુદ્ધ જ થઈ વ્યવસ્થિત શક્તિ હિસાબે કડી ભેગું થાશે દઈ જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી જય સચ્ચિદાનંદ. બહુ સરસ વ્યવસ્થિત ઉપર પદ કવિરાજે લખ્યું છે પ્રકાશ પાડો કડીને ભેગું થાશે દઈ એવું છે. દાદા ભગવાન કે અમોને મોક્ષ મળતો તો છતાં રોકાઈ ગયા જાણી અમારી ભાવના હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શક્તિને કાજે. સમજે ને? તો કે આ વ્યવસ્થિત આ જગત શું છે, જગત કઈ રીતે ચાલે છે, કે એ કોયડો પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન થી માંડી અને મહાવીર સ્વામી ભગવાન સુધી 24માં તીર્થંકર ભગવાન સુધી એ બધાના હૃદયમાં આ જ્ઞાન હતું જ કે જગત પણ એવો કાળ અને એવો વ્યક્તિ કોઈ ભેગું ના થયું કે આ જ્ઞાન ખુલ્લું થયું. અને દાદા ભગવાનના નિમિત્તે દાદા ભગવાન કે અમે નાનપણથી અમે શોધખોળ હતી અમારા કેટલાય અવતારોની કે આ જગત કઈ રીતે ચાલી રહ્યું છે, આ કઈ રીતે આ થઈ રહ્યું છે, કઈ રીતે આ થઈ રહ્યું છે. તો કે બધાની શોધખોળ રૂપે તો કે અમને આ વ્યવસ્થિતનું જ્ઞાન અમને ભેગું થયું અને એ જ જ્ઞાન આપણને દાદા ભગવાને ત્રીજી આજ્ઞા રૂપે આપણને આપ્યું કે ભાઈ હવે નામધારી એટલે કે હસમુખભાઈ તમારું કોણ ચલાવશે? તો કે હવે વ્યવસ્થિત શક્તિ, કારણ કે તમે કરતા રહ્યા નથી માટે હવે તમારું ચલાવશે કોણ? તો કે વ્યવસ્થિત શક્તિ હવે તમારું હસમુખભાઈનું બધું ચલાવશે. તો કે આ એટલી બધી વ્યવસ્થિતની આજ્ઞા અને આ પદની અંદર એટલી બધી વણી લીધી છે કે આપણે રોજબરોજના જીવનની અંદર તો કે આ બધી જ વસ્તુનો આપણે શું કરવું પડશે? જેટલો વ્યવસ્થિત આપણને સમજાતું જ હશે એટલી મહી અંદર કે છે ને કે સ્વપરિણતિની અંદર આપણે રહેતા થઈશું. કવિરાજની છેલ્લી લાઈનમાં અંદર લખે છે ને સ્વપરિણતિ અંદર આપણે રહેતા થઈશું. તો એટલી બધી આ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા અને આખી એક કે બે આપતાવાણી આખી વ્યવસ્થિતની ઉપર એનું દાદા ભગવાનનું આખું સંકલન કરેલું છે. આપતાવાણી લગભગ 13 કે 14મી છે આઈ થિંક. એ આખી વ્યવસ્થિત શક્તિ ઉપર બધું આપેલું છે. અને અંદર આ લખે છે ને કે ભાઈ વ્યવસ્થિત શક્તિના હિસાબે કડીને ભેગું થશે દઈ. એટલે કઈ પણ વસ્તુ જે પણ આપણને ભેગી થશે ને એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ
આપણે ખાલી એક ચા પીવાનો ભાવ કર્યો છે ને, તો આપણી રકાબીની અંદર ચા ક્યાં પાકે છે, કઈ ઝાડ પર ઉગે છે, આસામમાં છેક ચા ઉગે છે, દૂધ ક્યાં ગાયો ચરે છે અને ક્યાંથી દૂધ ભેગું થાય છે, ખાંડ ક્યાં બને છે, ગેસ ક્યાં બને છે, એ બધું જ ભેગું થઈ તમે ખાલી એક જ ભાવ કર્યો તો કે મારે ચા પીવી છે, તો એ બધું જ હમ ભેગું થઈને આખું કુદરત એને ભેગી કરી અને એક રકાબીની અંદર આપણી અંદર ચા આપે છે. સમજાય ને? તો દાદા ભગવાન એટલું બધું સૂક્ષ્મ આ વસ્તુ ખુલ્લી પડી ને જેમ જેમ આપણને સમજાતું જશે ને એમ એમ પોતાનું કરતા પણ અંદરથી એ શું થશે, મોડું પડતું જશે કે ચાલો આમાં આપણે તો કઈ જ કરતા નથી, ખાલી એક ભાવ કરે તો ચા પીવાનો, એના આધારે બધા સંજોગો આપણને આજે ભેગા થઈ ગયેલા. સમજાય ને? એટલે બહાર કર્યું તો જે આને પહેલા ઘૂંટાશે મય, એટલે કે દરેક વસ્તુ તમે જે ભાવના કરી હશે એવું વ્યવસ્થિત શક્તિ તમને રોજે રોજ આ કર્મમાંથી મુક્ત કરાવવા માટે બધા સંજોગો તમારી સામે ભેગા કરતા જ રહેશે. સવારથી હમ ઉઠો ને ત્યાંથી સાંજ સુધી આ વ્યવસ્થિત શક્તિ રોજ બરોજ બધા સંજોગો આપણને મોકલે છે કે નથી મોકલતું અમીબેન? હમ મોકલે છે. દરેક સંજોગો મોકલે છે, પરંતુ આપણું પાછલું અજ્ઞાનને લીધે આપણને હું અને મારાપણું કરાવડાવે છે. પેલા કનુ દાદાનું છે ને આપણે નિશ્ચય નિયમમાં એવું છે કે હા પાછલા હા જ્ઞાનને આધારે હું અને મારાપણું કરાવડાવશે. તો કે ત્યાં જ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ આપણને અંદર દરેક સંજોગોની અંદર આપણે ગોઠવતા જવાનું છે. અને આમાં દરેક વસ્તુ એટલું બધું કવિરાજમાં આપવા તો તમે જેટલું જેટલું આપણે વાગોળતા જઈશું ને એટલું એટલું હમ અંદર બધું આપણને સમજાતું જશે કે કેટલી જગ્યાએ જેમ કઢીને દહીં ભેગું થઈ જાય છે, બરોબર છે, એમ બહાર જે આપણે અંદર ભાવ કર્યા હતા એ બધી જ વસ્તુઓ અ, અંદર ઘૂંટાતી જશે. ચણાના લોટ વાળાને ઉકળતા તેલનો સંગ કઢાઈ એવું છે. જેમ ભજીયા હમ ખાવા હોય તો ચણાના લોટ વાળો હોય એના હમ તેલને ઉકળતી કઢાઈ પણ એને ભેગી થઈ જાય. થઈ ઘઉંને બોરીને મળશે ઘી પાણી અને મિશ્ર સમન્વય. સવારે ઉઠતા જ જણને ચા નાસ્તા ફળ ફળમય. સવારે જેવા તમે ઉઠો એવું વ્યવસ્થિત શક્તિ તમને બધું જ પ્રોવાઈડ કરે છે. સમજે? હમ એનો ટાઈમ થાય એટલે ફટ સાનો ટેબલ પર નાસ્તો આપણને હાજર થઈ જાય છે. સમજાય ને? તો હમ કે એ વ્યવસ્થિત શક્તિ દરેક જગ્યાએ એનું કામ કરે છે. ખાલી આપણે શું કરવાનું છે તો કે આપણને જાણવાનું છે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા હમ છે. એટલું એટલું જેટલું જેટલું એટલું અંદરથી આપણને કરતાપણાનું ભાન નહીં રહે અને હમ ટેન્શન બોજો બધો ઘટતો જશે. સમજાય ને? હમ જેમ દરેક મનુષ્યને વ્યવસ્થિત શક્તિ એના ટાઈમે દરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે. દાખલા તરીકે હું ઘણી વખત ઉદાહરણ આપું છું. એવું છે કે આપણે આ હમ બહારગામ જવાનું હોય ને તો હમ આપણે કેટલી બધી તૈયારી કરીએ છીએ હા અમીબેન? સમજ્યા ને? બધું એમ થાય કે ભાઈ ચલો આપણે અહીંથી ત્યાં જવાનું છે, આપણે નેપાળ જવાનું છે, તો ભાઈ ત્યાં ઠંડી બહુ હશે એટલે આ લઈ લો, ત્યાં આ બહુ હમ હશે એટલે આ લઈ લો, પાછા બીજા કોઈ એમ કે ભાઈ ત્યાં આ વધારે પડે છે એટલે આવું લઈ લો, ત્યાં ખાવાનું નહીં મળે તો ખાવાના 2 ડબ્બા લઈએ, આનું 2 ડબ્બા લઈએ, આના સ્વેટર લઈ લઈએ, એમ કરીને બધી જ વસ્તુ ભેગી કરે છે. પરંતુ કોઈ દિવસ હમ આપણને વિચાર આવ્યો કે સાલો ત્યાં કદાચ ઓક્સિજન નહીં હોય તો શું કરીશું? હા હા? તો ઓક્સિજનના બરાબર. એકાદ 2 બોટલો લઈ રાખીએ આપણે. હમ હા? એવો એવું ના વિચાર નથી વિચાર. આવતો. કેમ એવો વિચાર નથી આવતો? હમ હા? બરાબર. એવો વિચાર કેમ નહીં એવો આવતો વિચાર આપણને નથી કે આવતો. હમ કદાચ ત્યાં ઓક્સિજન કદાચ ઓછો થઈ જાય તો આપણે મૂકી રાખીએ પાકીટમાં 2-3 બોટલ. એવો વિચાર કેમ હમ નથી આવતો? હા તો કે આપણને ખબર છે કે આ કુદરત આપણને ટાઈમે ટાઈમે બધી જ વસ્તુ પ્રોવાઈડ કરે છે. સમજાય ને? કરે છે. એ આપણને હમ અંદર એ જ્ઞાન ફિટ છે, પરંતુ એ આવરણ આવી જાય છે એના આધારે બીજી બધી એક્ટિવિટી. આને કહેવાનું ભાઈ તું દરેક વસ્તુ તને ટાઈમે જે જરૂર પડશે ને એ કુદરત તને એને હિસાબે બધું ભેગું કરતું જ રહેશે. માટે તું કઈ બહુ ધકમક કરીશ નહીં. સમજાય ને? નહીં. જ્યાં જાઓ ત્યાં દરેક વસ્તુ કુદરત તમારી આગળ ને આગળ જ સેવા માટે ઊભી છે. હમ આટલા વર્ષ તો થઈ ગયા ને, પણ આટલા વર્ષોમાં કુદરતે આપણને એકેય ટાઈમ ભૂખ્યા નહીં રાખ્યા હોય. આપણે જાતે ભૂખ્યા રહીશું, પરંતુ જેવું હા 11 કે 12 વાગે ને તમે વ્યવસ્થિતમાં જોજો, 11 કે 12 વાગશે ને તમે ખાવાનું નહીં બનાવ્યું હોય ને તો પણ હમ તમારી સામે ખાવાનું ક્યાંય ને ક્યાંયથી આવી જ જશે. સમજાય ને? તો ક્યાં ક્યાં હમ કોણ મોકલે છે? તો કે કુદરત જ બધું એને ટાઈમિંગ થાય જે પ્રમાણે
એ પ્રમાણે ટાઈમિંગ થાય એટલે ખાવાનું મોકલે, ઊંઘ મોકલે, દરેક વસ્તુ મોકલ જ કરતી હોય છે. પરંતુ આપણી જે માન્યતાઓ છે એના આધારે આપણને શું થાય છે કે ભાઈ મારે આ કરવું પડશે, આના વગર થશે નહીં, મારે આ કરવું પડશે, આના વગર થશે નહીં. પરંતુ આ જ્ઞાન મળ્યા પછી તો કે હવે દાદા ભાઈ કહ્યું ને કે હવે ફાઇલ નંબર 1 નું કોણ ચલાવી લેશે? તો કે વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. અને એ જ આપણે નિરંતર પાકું કરવાનું છે. એ દરેક એના રોજબરોજની જીવનની અંદર જેમ સવારમાં ઉઠીને તરત જ આપણે જોઈએ ને કે આ વ્યવસ્થિત શક્તિ ચાલુ, નળ ખોલે તો ગરમ પાણી બી વ્યવસ્થિત શક્તિ પ્રોવાઈડ કરે છે. શિયાળો હોય ને તો, અને ઉનાળો હોય તો ઠંડુ પાણી બી પ્રોવાઈડ કરે છે, એસી પ્રોવાઈડ કરે છે. બધી જ વસ્તુ કોણ પ્રોવાઈડ કરે છે? તો કે વ્યવસ્થિત શક્તિ જ પ્રોવાઈડ કરે છે. આને મનોચન કહે ને. તો આપણે શું કરવાનું છે? તો કે આપણે આપણા પોતાના સ્વભાવમાં રહેવાનું. એટલે કે સવારે ઉઠતા જ જણને ચા નાસ્તા ભર્યા ભૂસા જે ભજે છે તે મુજબ કર્મ કાર્ય લઈ, જલો ભૂમિ વિહંગને મળે છે આહાર જીવી વય. બોલો. એટલે આમાં જોવાની આ જે ભૂમિકા છે કેટલી મજા આવે છે અગર આપણે આ જોઈએ તો, આ જ્ઞાનથી કે જો આ અમીબેન તમને સવારથી બધું કેટલું બધું મળી રહ્યું છે, કેવી રીતે તમે બધા કામ કરી રહ્યો છે. એટલે આ બહુ જોઈએ છે આ કે આ જોવાનું જે દાદા કહે છે કે જોયા કરો તો એમાં કેટલો બધો આનંદ છે એમ. હા બરોબર છે. એટલે એ જોતા કરી અને આને ફાઇલ નંબર 1 ને આ પાકું કરાવવાનું છે. સમજ્યા? આવું કઈ પણ ચિંતા થાય તારે પાકું કરાવવાનું છે કે જો તને દરેક વસ્તુ કુદરત એની ટાઈમે તને પ્રોવાઈડ કરે જ છે. માટે તું હવે તું તારા સ્વરૂપમાં રહે. સમજાય ને? એ જ્ઞાન વારે ઘડે, કારણ કે આ પાછલું અજ્ઞાન જે આપણે ભરેલું છે ને, એટલે 2 દિવસ જો તમને પેલું એ થશે ને તો તરત જ પાછી એમ થઈ જશે કે મારે કરવું પડશે, મને નહીં થાય, મને નહીં થાય. સમજે ને? ખાલી એક દિવસ બી એમ કે ને ભાઈ કામ વાળા કે ભાઈ આ હવે કાલથી રેશનિંગ બંધ છે એ ગવર્મેન્ટ એનાઉન્સ કરે ને તેવું જ અંદર સંજોગોનું દબાણ આવે ને એટલે પાછું અંદર ઊભું થઈ જાય કે સાલું હવે કાલથી કશું નહીં મળે તો શું કરીશું, આપણે શું ખાઈશું, એવું ઊભું થઈ જાય. તો એ સમયની અંદર આપણે આ જ્ઞાન હાજર કરવાનું. એમાં શું, બહારની ક્રિયા તો તમારે બહાર જેમ લોકો દોડે એમ દોડવાનું છે, બધું જ કરવાનું, પણ અંદર આપણી સ્થિરતા હોવી જોઈએ. અંદર આ વ્યવસ્થિતનું જ્ઞાન એવું છે કે તમારે બેસી નથી રહેવાનું આંખો બંધ કરીને કે ભાઈ ચલો હવે વ્યવસ્થિતમાં હશે તો આપણને મળશે. પણ બહારની જે ક્રિયા છે એ લોકો કરે છે, એ બધા જ પ્રયત્નો કરવાના છે આપણે. અને પણ એ સમજણ આપણી અંદર એવી હોય કે વ્યવસ્થિતના હિસાબે આપણી અંદરની સ્થિરતા જાય ને એનાઉન્સ કરે કે ભાઈ કાલથી કશું નથી મળવાનું. તો અને આ પૂતગલનો સ્વભાવ એવો છે ને કે દોડ્યા વગર રહેશે નહીં. જેવું એ સાંભળશે ને કે કાલથી તમને કશું નહીં મળે એટલે ઓટોમેટિકલી દોડશે. પરંતુ પહેલા એવી સમજણથી દોડતો હતો કે ભાઈ મારું જતું રહેશે. પણ હવે અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે કે એ બહારના જે પ્રયત્નો હોય એ બધા પ્રયત્નો અંદર કરશે. અને સમજણ આપણી અંદરની પાકી ફરી ગઈ કે હવે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તો કે અંદર હવે કશું બીજું થવાનું નથી. એટલે કે પશુ પંખી આ ફળ ફૂલને ના, એની આગળનું ક્યાં ગયું કે જે વસ્તુ જેવી હોય ને એને એ પ્રમાણમાં ખોરાક પણ વ્યવસ્થિત શક્તિ એને પ્રોવાઈડ કરે છે. એવું છે કે જલોભૂમિ વિહંગચરને મળે આહાર જેવી હોય. સમજે ને? કે જલોભૂમિ એટલે કે એવા બધા જીવો હોય એ લોકોને પણ એ પ્રમાણેનો આહાર એને ભેગો કરે છે. પશુ પંખી આ ફળ ફૂલે નથી બુદ્ધિ તો આનંદમય. કે પશુ પંખી આ ફળ ફૂલને એવું નથી કરતા પણ આનું ભાનવાળી બુદ્ધિ કે ભાઈ હું કરું છું. તો એ લોકો કેવા નિરાતમય રહે છે. અને આપણે એ કરતાપણા વાળી બુદ્ધિ છે ને એટલે તરત જ ટેન્શન એને મોડું, દાદા કે ને કે દિવેલ પીધેલા જેવું બધું મોડું અત્યારે થઈ ગયું છે કરતાપણાના ભાનના લીધે. સમજાય ને? તો કે એટલું બધું આ વ્યવસ્થિત શક્તિનું આ પદ જેટલું આપણે અંદર ફૂટતા જઈશું ને એટલું અંદરથી આપણને એ પાકું થતું જશે કે દાદાએ શું આપણને આપ્યું છે વ્યવસ્થિત શક્તિ. કારણ કે જે લોકો જગતના જીવો જ્યાં મૂંઝાય છે ને એનું સોલ્યુશન દાદા એક જ વાસ્તુમાં આપી દીધું કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. બાકી કોઈ અત્યાર સુધી તીર્થંકર ભગવાનના બધાના હૃદયમાં જ્ઞાન તો હતું જ વ્યવસ્થિત શક્તિનું, પરંતુ એ કાળમાં જરૂર નતું એટલે નીકળ્યું નતું. પણ અત્યારે આ દાદા ભગવાનના નિમિત્તે આ વ્યવસ્થિતનું એટલું બધું જ્ઞાન ખુલ્લું થયું. અને દાદા ભગવાન પણ કહેતા હતા કે આ વ્યવસ્થિતનું જ્ઞાન સમજી જાય ને તો એના બીજા કિનારે કેવળ જ્ઞાન થઈને ઉભું રહે એમ છે. સમજાય ને? એટલું બધું આ વ્યવસ્થિત. આપણને આ ત્રીજી આજ્ઞાની સમજથી હસમુખાનંદજી એવું આમ ઠરી જઈએ અંદરથી અને ઓલું નિરાતે ઊંઘ આવી જાય. હા એવું છે.
બહારના સંજોગો ભલે બધા વિકટ હોય, હા સમજાય ને, હા પરંતુ અંદરથી આપણી સ્થિરતા જાય નહીં. કારણ કે હા આ નહીં કળિયુગ છે ને, એટલે બહારના હા સંજોગો એને ક્યારે ઠરીને બેસવા દેવા હોય નહીં. હા સમજાય ને? તમે કોઈ પણ જગ્યાએ બસમાં જાઓ, ઓફિસમાં જાઓ, કે કોઈ બિઝનેસમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, પણ બહારના એવા સંજોગો તમને બહુ રેર કેસ હોય જેને બહુ પુણ્ય હોય, એ લોકોને કદાચ આવા હા સવડા મળે. બાકી એને બહારના સંજોગો એવા ચારે બાજુથી આવે જ. પરંતુ આ વ્યવસ્થિતનું જ્ઞાન હોય ને, એટલે આપણને તરત જ હા અંદર સમાધાન થાય. થઈ સમજાય ને? જાય. તો કે એવું આ બહારના ગમે તેવા આડાઅવળા સંજોગો હોય, પરંતુ કે વ્યવસ્થિતનું જ્ઞાન એવું છે ને આપણી અંદર, તો કે તમને ક્યાંય પણ આપણી સ્થિરતા ડગાવે નહીં. સમજાય? અને નહીં હમ કોઈ પણને દોષિત ના જોડાવે. સમજાય ને? કે ભાઈ આજે આ હસમુખનું હા વ્યવસ્થિત હતું, હમ તો હું નાહવા ગયો, તો ચાલુ આજે ઠંડુ પાણી મને ભેગું થયું. નહીંતર આપણે શું કરીએ? ઘરવાળાને બૂમો પાડીએ કે ભાઈ આ કેમ આવું ધ્યાન નથી રાખતા, ને આ હરખું કરાવો ને, આ હરખું કરાવો ને. બહારથી બધા થાય, પરંતુ અંદરના ભાગમાં આપણે અંદર પોતે જ એમ થઈ જાય કે આજે આ એનું વ્યવસ્થિત હતું. સમજાય ને? રાઈટ અને વ્યવસ્થિત હમ કોનું છે? તો કે ફાઇલ નંબર હમ 1નું છે. કોનું છે? ફાઇલ નંબર 1નું છે. એકદમ સમજાય ને? તો કે આ એટલી અદ્ભુત આજ્ઞા દાદા ભગવાને આ જ્ઞાન મળ્યા. અને વ્યવસ્થિત બી ક્યારે કહેવાય? તો કે આ જ્ઞાનની સમજણ ખુલ્લી હોય તો જ. જગતના લોકો હા માટે આ વ્યવસ્થિત નથી. સમજાય ને? પરંતુ આ જ્ઞાનની સમજણ જેને ખુલ્લી થઈ જાય, તેને આ દ્રષ્ટિ હા પ્રાપ્ત થઈ જાય, એ બધા જ માટે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. બાકી જેને આ સમજણ નથી, આ જ્ઞાન નથી, એ લોકો માટે હમ તો પોતે જ કરે છે, પોતે જ ભોગવે છે, એવું જ એને રહ્યા કરે. પરંતુ આ હા જ્ઞાન આપણને પ્રાપ્ત થયું, એટલે આ ત્રીજી આજ્ઞા સ્વરૂપે વ્યવસ્થિત શક્તિ આપણને ખુલ્લી થઈ. હમ બરોબર ને? હા પ્રત્યેક પાપ યા પુણ્યાધીન મળે સંયોગ, શુભ શુભાશુભ ગ્રેટ દ્રય. હમ એવું છે કે જેવું તમારું પાપ ને પુણ્યનો હિસાબ હોય, એવા તમને એવા સંજોગ ભેગા સંયોગ થશે બધા ભેગા થાય. જો પુણ્યનો હિસાબ હોય, તો તમને બધું હમ એક પછી એક, જેવું તમારા મનમાં તમારા પુણ્યનો હિસાબ છે, વિચાર્યું હોય આપણને એવું થઈ ખબર કઈ, જાય હા હા, ખબર કઈ રીતે પડે? તો કે જેવું તમે વિચારો ને ઈચ્છા જે કે આજે ઈચ્છા કરી હોય એ બધું સામે આવી જાય હા આ તરત જ વસ્તુ તમારી સામે ભેગી થઈ જાય. અને હમ પાપનું ઉદય હમ હોય ને, તો તમે વિચારો, પ્રયત્ન કરો, આ કરો, તે કરો, તોય ભેગું થાય નહીં. નહીં એટલે પાપનો ઉદય એટલે દાદા કહેતા હતા કે એ ટાઈમે આપણે શું કરવાનું? બહુ વિશેષ પ્રયત્ન નહીં કરવાના. સમજાય હમ ને? ધંધાની અંદર કે એવું કોઈ પણ બિઝનેસની અંદર દાદા કે તમારે જો પાપનો ઉદય હોય ને, તો બહુ સરખું ના ચાલતું હોય ને, તારે તો એ બધો સમય છે ને ધર્મની અંદર રાખજે કે. ધર્મ સમજાય ને? કે રાઈટ એમાં તો વિશેષ હમ પ્રયત્ન કરીશ, તો કે વધારે ને વધારે ડૂબતો જઈશ. એક એટલે એટલો સમય, એટલો સંજોગ હોય, એ કે હા ધર્મની અંદર તું વાપરજે, તો કે એ ખાલી સમય પસાર થઈ જશે ને, પછી પાછો પુણ્યનો ઉદય ચાલુ થઈ જાય. આવશે તો કે આ હમ રીતે પ્રત્યેક પાપ ને પુણ્યાધીન તમને સંજોગ બધા ભેગા થાય છે. ફરે તે રેટ રેટ કુવા પર અડ્યો જે ડબ્બો પાણી જઈ. આ ખબર ના પડી મને. ફરે છે રેટ કુવા પર અડ્યો જે ડબ્બો પાણી જઈ, ભરતો હા મને પાણી પણ એવું મળી લાગે છે શકે. કે ઓલું જે કુવા પર જો ને શું કાંઈ જાજો કે આપણે પેલું હા પહેરવું પડે ને પછી ડબ્બો નીચે જાય ને ઓલી હા દોરી હા હા પાણી હા વાળું હા હા માટે. હા હા, અને હા હા પછી હા 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 પેલા જે ડબ્બા જેટલું, આપણે આવતા હતા એ. હા 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 yeah. અચ્છા એટલે અચ્છા અચ્છા પછી હા. ડબ્બો પાણીને અડે ત્યારે કવિરાજ કે ભરતો પાણી સંસર્ગે પૂરા ટાઈમિંગે કે જો 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 ઉદય. ઉદય. ઉદય બરોબર છે. એટલે પેલા એને પાણીના અંદર સંસર્ગ થાય, અંદર પાણી ભરાય, અને પછી એ ડબ્બો આખો એ થઈ જાય. હવે પેલાના જમાનામાં જે કેટલું તમે નાખો નીચે એટલું પ્રમાણે હમ પાછું ઉપર આવે ને, તમે થોડું કરીને લઈ લો હમ તો એ પાછું ઓછું આવે. એ એ બધું શું આવે? વ્યવસ્થિત બરોબર છે. વ્યવસ્થિત બધું. હા બરોબર છે. કવિરાજે પણ ક્યાં ક્યાંથી કેવા કેવા અદ્ભુત ઉદાહરણો બધા અંદર આપણને, હા કે આમ હમ એક્ઝેક્ટ સમજાઈ જાય તમને. એવું છે. આવા ઉદાહરણો શાસ્ત્રની અંદર પણ આવા ઉદાહરણો આપણને ક્યાંય મળે નહીં. એવા નહીં કવિરાજના પદોની અંદર ઉદાહરણ સાથે આ જ્ઞાનને સમજાવવું, એ બી બહુ મોટી આ વસ્તુ કહેવાય. હમ એવું છે કે કઈ પણ વસ્તુ હોય, પણ એની સાથે ઉદાહરણ સાથે આપણને મૂકે ને, એટલે તરત જ હમ આપણને અંદર ક્લિક થઈ જાય કે ફિટ જો થઈ આ જાય આમ છે, આમ છે. વસ્તુ સમજવામાં એકદમ હમ ઈઝી થઈ જાય. એવું છે. વિષય જો બહાર ઢૂંઢવા જઈશ, કસાયો પીરસે કષ્ટાઈ.
મળ્યું જે માન્ય વ્યવહારે વિવેકમાન કર્મ ઉદય, એવું છે. દુકાનો ખોલી જે બેઠા ગ્રાહકો જશે તે ચીજ લઈ, જો ચિંતા નામ ધારીને સ્વરૂપ ધારી છે નિશ્ચિત નહીં. એક પણ આપણે આમ જોઈએ ને, કવિરાજના કેટલું બધું ઉદાહરણ છે. દુકાનો કોઈ ખોલીને બેઠો હોય ને તો એનો ગ્રાહક પણ એને વ્યવસ્થિત શક્તિ મોકલે. એટલે દાદા ભગવાન કે આ વ્યવસ્થિત શક્તિનું કામ શું છે, તો કે ભાઈ પેલા જો કાચનો ગ્લાસ તોડાવડાવે અને એમ આખી ફેક્ટરીનું બધાનું ચલાવવાનું કામ કોનું છે, તો કે વ્યવસ્થિત શક્તિનું. પેલા જો દુકાન ખોલાવડાવે અને એના ગ્રાહકો મોકલવાનું કામ પણ કોનું છે, તો કે વ્યવસ્થિત શક્તિનું. હવે આપણે આ જ સમજણથી અંદર જોવાનું છે કે જ્યાં પણ જઈએ ને તો સાલા આવા એરિયામાં દુકાન ખોલી હશે તો ત્યાંય ગ્રાહકો પહોંચી જાય. સમજાય ને? એવા ગામડાની અંદર નાની ઝૂંપડી કરીને બેઠો હોય ને તો ગ્રાહકો ત્યાં પણ જતા રહે છે. તો આપણે શું જોવાનું, તો કે આ વ્યવસ્થિત શક્તિ કેવું બધું કામ કરે છે કે જ્યાં દુકાન ખોલે ને ત્યાંના ગ્રાહકો પણ બધા પહોંચી જતા હોય છે. સમજાય ને? આપણે ઘણી જગ્યાએ એવું જોઈએ છે કે ભાઈ અમુક જગ્યાએ ખાલી પેલા નાની રેકડી લઈને બેઠો હોય તો ત્યાં પણ ગ્રાહકો ઉભા હોય. તો આ એ આપણી દ્રષ્ટિ પહેલા કેવું હતું કે આ કેમ આવું છે, પણ હવે જોઈએ કે ચાલે વ્યવસ્થિત શક્તિનું કામ કેવું છે, તો કે જ્યાં હોય ત્યાં દરેક વસ્તુ દુકાન ખોલાવડાવે અને ગ્રાહકો મોકલાવડાવે. તો કે બેવ કામ આ વ્યવસ્થિત શક્તિ અને છે ચિંતા નામ ધારીને સ્વરૂપ ધારી છે નિશ્ચિત નહીં, એવું છે. તો કે આ નામધારી જે છે એને બધી ચિંતાઓ અને ઉપાધિઓ હોય છે. સ્વરૂપધારી તો અંદરથી પોતે સ્થિર જ હોય છે. પછી ચડાવે ફૂલ યા ગોદા, બધી છે ફાઇલો જ ઝીંકાઈ. વ્યવસ્થિત કરતા સમજ્યો ત્યાં પરિણતિ પૂર્ણ શુદ્ધ થઈ, એવું છે. ફૂલ ચડાવે છે કે ગોદા મારે છે, એ બધી જ ફાઇલો ઝીંકાઈ. ઝીંકાઈનો મતલબ શું થાય? હવે ઝીંકાઈ, પહેલું ઝીંકાઈ, એવું છે. ઝીંકાઈ, 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 ઝીંકાઈ આપણે છાંટીએ, આપણે એને શું કહેવાય, આપણે સપોઝ રૂમાલમાં પાણી હોય આપણે ખંખેરીએ તો ઝીંકાઈ કહેવાય? પહેલું ઝીંકાઈ? ના 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 ના, આપણે બે ઝીકી દીધી એવું કહેતા હોય છે બધા. એને આપી દીધી એવું કહીએ આપણે કે ભાઈ મેં એને બે ઝીકી દીધી, એમ એવું છે. એટલે આ આગળનું સમજાવું કે ફૂલ યા ગોદા જે બધું મારે છે, સમજાય ને? તો એક વખત આપણે પોતાની અંદર સમજણ રાખવી કે આ બધું જ વ્યવસ્થિત ને આધીન છે. ફૂલ ચડાવે છે એ પણ વ્યવસ્થિત છે અને ગોદા મારે છે એ પણ વ્યવસ્થિત છે. સમજાય ને? એટલે બે હિસાબને આધીન છે. કેવું છે? હિસાબને આધીન છે. દીપકાનજી, તીર્થંકર ભગવાનનો 20 તીર્થંકર ભગવાન બેસતા હોય બધા જોડે ને જોડે, અને બધા જ એમના જે હોય ફોલોઅર્સ, એમને અમુક જણ એક તીર્થંકર ભગવાનને માળા ચડાવતો હોય અને બીજા તીર્થંકર ભગવાનને માળા ના ચડાવતો હોય, તો એમને કયું જ્ઞાન અંદર હોય? અંદર કઈ સમજણ હોય? એમને તો કઈ દેખાય સમજણ હોય? વ્યવસ્થિત જ છે. હા, કે બધું હિસાબ વ્યવસ્થિત જોવે. જ શું છે. હિસાબ જોવે? હિસાબ. સમજાય ને? અને આપણે 3 જણ જોડે બેઠા હોય અને બાજુવાળાને પહેરો ને આપણને ના પહેરો તો શું થાય? સમજાય ને? સમજે? તો આ જ્ઞાન, કારણ કે એ સમજણ છે એમની જોડે કે આને જેનો જેવો હિસાબ છે, ફૂલનો હિસાબ છે, તો કે એને ફૂલ મળે છે. સમજાય ને? આની જોડથી તો કે આપણને એ જ સમજણ વ્યવસ્થિતની એ જ સમજણ દાદા ભગવાને આપણને આપી છે કે જેથી કરીને આપણે કોઈ પ્રસંગમાં ગયા હોય કે આ ગયા હોય તો કે એ સમયે આપણને પણ અંદરથી આપણું ક્યાંય પણ આગુ પાછું થાય નહીં, એટલી અદ્ભુત સમજ આપણને આપી છે. નહીં તો શું થાય કે આવો અપમાનનો સંજોગ હોય અથવા કોઈ નિગ્લેક્ટ કરતો એવા સંજોગની અંદર પણ આ જ્ઞાન આપણને સમાધાનકારી વર્તે એવું છે. સમજાય ને? તો કે એ જ જ્ઞાન જે તીર્થંકર ભગવાનના હૃદયમાં હતું કે આ જ વ્યવસ્થિતના આજે ફૂલનો હિસાબ છે તો આજે મને ફૂલ આપે છે, અને કાંટાનો હિસાબ હશે તો કે ગોદા આપશે. કે સમજાય ને? કે એ જ સમજણ આજે દાદા ભગવાન થકી આપણને પ્રાપ્ત થઈ છે. તો આપણે એ સમજણનો જેટલો એપ્લાય કરતા જઈશું, સમજાય ને? જેટલો એપ્લાય કરતા જઈશું એટલી અંદર સ્થિરતા આપણને ઊભી થતી જશે. નહીંતર એવા ટાઈમે શું થાય, તમને 2 જણને કવર આપે મેરેજમાં, તમે બેઠા ને તમને ના આપે ને તરત અંદર ઊભું થઈ જાય. તો કે એ વખત અંદર આપણે સમજણ ગોઠવેલી હોય કે ભાઈ આ એનો હિસાબ હતો તે ચૂકતો થાય છે. તમારી જોડે હિસાબ નહીં હોય તો તમારે આવ્યું નથી. પણ નહીંતર વ્યવહારમાં શું થાય કે એટલી બધી અંદર ગૂંચામણ ઊભી થાય, એટલું બધું અપમાન જેવું લાગે આપણને.
સમજાય? લગ્નમાં હમ ગયા ને તો આપણને ખાવાનું પણ ભાવે નહીં, પરંતુ નહીં આ સમજણ હમ હશે ને તો કે દરેક હમ પ્રસંગોની અંદર આપણને સમાધાન વર્ત્યા કરશે. સમજાય ને? હા નહીંતર એ સમાધાન રહે એવું નથી. જ્ઞાન નહીં સિવાય હમ આ મન સમાધાન પામે એવું નથી. નહીં હમ એટલે એટલે આ લખાઈ ગયું. આ સમજથી આપણને અપેક્ષાઓ ધીરે ધીરે ઓછી થતી જાય અને ફરિયાદો પણ બધી નીકળતી જાય. હા, અપેક્ષા તો આ તો આપણને ખ્યાલ જ આવે કે હિસાબ હશે એ પ્રમાણે જ હા આવ્યું છે. અને હિસાબ બી કોનો છે? તો કે ફાઇલ હા નંબર 1 નો હિસાબ છે. કોનો હિસાબ છે? હા ફાઇલ નંબર હા 1 નો. એટલે કે વ્યવસ્થિત કરતા સમજો ત્યાં પરિણતિ પૂર્ણ શુદ્ધ હા જ થઈ એવું છે. સમજે? રાઈટ એક્ઝેક્ટ વ્યવસ્થિત સમજાઈ હા ગયું તો પરિણતિ તમારી પૂર્ણ શુદ્ધ થઈ જશે. સમજાય ને? કે આ હા કરતા નથી એવું સંપૂર્ણપણે જયારે સમજાયું. અત્યારે આપણે એક હા એક પ્રસંગની અંદર આ બધું ગોઠવતા જવું પડે. સ્ટાર્ટિંગનો પીરિયડ છે ને, એ હા શરૂઆતના ભાગમાં દરેક જગ્યાએ આને સમજણ આપવી પડે. ફાઇલ નંબર 1 આપવી ને પડે. સમજાય ને? હા હા કે ભાઈ હિસાબ હા છે, આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ દ્રવ્ય ક્ષેત્ર કાળવો ભેગું થાય છે એટલે થાય છે, આમ થાય છે, આમ થાય છે. એ શરૂઆતના ભાગમાં એને આ બધી સમજણ દરેક જગ્યાએ એને આપવી પડે. સમજાય ને? એને ઉપયોગ હમ ગોઠવો કહેવાય. હા તો કે જેટલો જેટલો ગોઠવાતો જશે પછી એ સમજણ દ્રઢ થતી જશે. અને સમજણ દ્રઢ રાઈટ થઈ જશે પછી આપોઆપ જ ઓટોમેટિકલી જે રહ્યા કરશે. સમજાય ને? એટલે રાઈટ શરૂઆતના હા ભાગમાં એને ગોઠવ કરવું પડે બધી જગ્યાએ. હા બરાબર બહુ સરસ બરાબર મમ્મી બેન? બરાબર. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી નથી. ઓકે, આપણે થોડી